શૂટિંગ ચાલુ છે. અચ્છા, ગુડ મોર્નિંગ, વેલકમ. પહેલાં તો પ્રવીણે જે આપણને ઇન્વાઇટ કર્યા એના ગોલ્ડન જ્યુબિલી યર માટે, એ માટે એને વેલ વિશિસ પ્લસ એની શુભકામના એની ક્લબને. બાકી હું ને પ્રવીણ લગભગ 12-13 વર્ષની ઉંમરથી સાથે ક્રિકેટ રમીએ છીએ. આજે હું એની ક્લબ વતી લગભગ 15 વર્ષ એની સાથે રમ્યો. ત્યાં સાંતાક્રુઝને અમે સિઝનથી રમતા હતા. એટલે પ્રવીણે મને ત્યારે સજેસ્ટ કર્યું કે અરવિંદ આવી એક ટુર્નામેન્ટ ગોલ્ડન જ્યુબિલીની બધા રમીએ. મેં કીધું અમે બધા આવશું ત્યારે. નજીક આવો, ક્લોઝઅપ આવી જાઓ, પ્રવીણે મને સજેશન કર્યું કે અરવિંદ તમારી ટીમ અને આપણે નેશનલ પાર્કની ટીમ વચ્ચે આપણે એક ટુર્નામેન્ટ મેચ રાખીએ. એટલે મેં કીધું ઓકે. એટલે પ્રવીણે ત્યારે જ મને કીધું કે આ પ્રમાણે બધા 60 એબવ વાળા છે. આજે તમને કહું, હું ને પ્રવીણ આટલા વર્ષોથી રમતા હતા. આજે તમે નહીં માનો, એ એમ કહે છે કે મારે 4 વાઇફ છે, મારે 2 વાઇફ. એટલે પ્રેફરન્સ અમારો પહેલો ક્રિકેટ છે, પછી અમારો વાઇફનો ટર્ન. એટલે અમને એટલો અમે ડેલિગેટ કરીએ છીએ ક્રિકેટને. બાકી કેટલા વખતથી અને પ્રવીણને પહેલેથી અમે ક્લબમાં રમતા હોય. ફર્સ્ટ એને કોઈ બી એનો સ્ટુડન્ટ્સ આવે ક્રિકેટ માટે, એની ડિસિપ્લિન માટે પહેલાં કોઈ બી અનડિસિપ્લિન હોય પ્રવીણ તરત જ કાઢી મૂકે. તમે રમો, તમે ડિસિપ્લિન આપો અને સ્પોર્ટ્સમેનશીપ. તમે ક્રિકેટ રમો છો, હું તો કહું તમારી લાઈફમાં પણ સ્પોર્ટ્સમેનશીપથી જુઓ અને ડિસિપ્લિન જરૂરી, તો તમારું જીવન એ પ્રમાણે થાય. એટલે મેં પ્રવીણે મને પહેલેથી કીધેલું કે અરવિંદ મારે ત્યાં જેટલા સ્ટુડન્ટ્સ આવે કે અમે વર્ષોથી રમતા, ડિસિપ્લિન પહેલાં પ્રેફરન્સ આપતા હતા અમે. એટલે આ રીતે અમે લગભગ કેટલા આજે પણ પ્રવીણ કે લગભગ તું મારો જૂનો છો સ્ટુડન્ટ. આજે અત્યારે અમે કેટલા 65 કે 64થી રમીએ છીએ કે નહીં, 64થી રમીએ છીએ અમે બંને. પછી મને કે અરવિંદ આ પ્રમાણે રાખીએ. એટલે ઓકે, વાંધો નથી.